તો ગાઈસ અમે નીકળ્યા હતા ગામમાં અને ભાઈ અમારા સબસ્ક્રાઇબર અહીંયા ભેગીશભાઈ જો હમ તો કંબલ અંબલ નાખીને આમ તો પૂરી ખાવા આપણને બોલાવવા આવ્યો તો જો બાંડિયા બુસ્કી નાખ્યું જો હમણાં જોજો હે હું આ જો હવે પેટ્રોલ નાખે ઠંડુ ઠંડુ પેટમાં. હેલો ગાઈસ, હર મહાદેવ, જય માતાજી, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. ફરી એક નવા બ્લોગમાં સ્વાગત છે. નાયા ધોયા વગરના શું કરશું, રજા છે, 10:30 થઈ ગયા છે, નાસ્તાનો ટાઈમ થયો છે તો નાસ્તો કરી. ખેતર શું ખાય છે? બબલા ખાય. જો બબલા, હા બબલા ખાસ હે. અને આદિત્યભાઈ અહીં બેઠા છે હે બહુ શરમાય છે. ચલો ચાય નાસ્તો પી લઈએ. તળેલી રોટલી છે, કોરી રોટલી છે, શાક છે, એવું બધું થાય. ફટાફટ ખાઈ લઈએ. આજની એક્ટિવિટી શું થાય છે જોઈ. ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ચલો તો ગાઈસ છે ને આપણે જ્યારે પણ ઘરે હોય ને એટલે વ્લોગ ચડાવવાનું છે ને લેટ જ થઈ જાય છે ગમે ત્યારે. આપણે ખબર જ છે 12 તો વાગી જ જાય. એટલે આજે તે એડિટિંગ કર્યું, સવારમાં જાગ્યા મોડા ને એવું બધું કર્યું અને બ્લોગ અત્યારે ચડાવ્યો છે. બોલો શું કરવું હવે, કાંઈ વાંધો નહીં. ચલો તો ગાઈસ નવરા નવરા થઈ ગયા બપોર અને દાળ ભાત મસ્ત મજાના બનાવ્યા. જો દાળ ભાત, પાપડ છે, છાશ છે, એવું બધું છે. હા બોલ હે હું આ હું પણ ચલો તો સરસ મજાનું ખાઈ લઈએ. બસ બધું નાખી દીધું હવે. જો તોય નાખવા માંડ્યો. ધાણા જીરું મીઠું બધું નાખી દીધું હવે. ચલો હવે તો ગાઈસ હવે જવાનું છે બરવાળા. અલ્પેશભાઈ જો આમ તો કંબલ અંબલ નાખીને આમ તો કેવો તડકો લાગે છે. ફૂલ તડકો, ફૂલ ગરમી પડે, ફૂલ ગરમી. તો આપણે જવાનું છે એને કે વાળ મારે કપાવા છે અને આપણે આવડવા પાપડ સીવડાવવા નાખી દઈએ. હવે કેદુનું આવ્યું છે આપણે ગઈનું એટલા માટે ચલો તો સીધા બરવાળા પડી. તો તડકાનું કમ્પ્લીટ બાંધી દીધું છે ને અનિલભાઈ. આ આપણને ખબર નથી બાબા. હે બાબા હે ને હવે પેટ્રોલ નાખે ઠંડુ ઠંડુ પેટમાં અને આપણે નાખી લઈએ થોડુંક. રૂમાલ ઉતારવા પડશે. આ બધા 42 ડિગ્રી 43 ડિગ્રી નડે. હા અંદો જ કરા. કોરપી વાળા છે આ છે દેશી ઓળી ખેતી પાવડો રોજ ખા કમ્બે ગમે તારે. સાચી વાત છે. અમે તો ભાઈ એસી માં બેસવા વાળા, અમારથી શું થાય, કાંઈ ન થાય. ચલો તો ગાઈસ પહોંચી ગયા આપણે મંજીતભાઈની દુકાને અને અનિલભાઈ બેસી ગયા ને વાત જો બધું બાંડિયા બુસ્કી નાખ્યું. જો હમણાં જોઈશે એનો લુક લાગી. પછી આનો વારો છે. પછી આ છે ને આવો અત્યારે દેખાય ને હમણાં જોઈ લો. હમણાં સપરી જેવા કઈ નાખવાના બે એક કરતા જોઈ લો. તને ફક્ત પાણીપુરી ખાધી હોય એક નંબર. કેટલી થઈ ગયા પાણી તો ફક્ત પી લેવી. ક્લિપ ઉતારી ભૂલાઈ ગઈ. કાંઈ વાંધો નહીં. લેડીઝ બક્કાલા વાળા આવી ગયા છે અમારા ગામમાં ભાઈ. હાલો ચેતન પૂરી ખાવા આપણને બોલાવવા આવ્યો તો જો પૂરી લાયા છો હે ચેતન? હા લે જો જો આવ્યા. ચલો આપણે તો પૂરી ખાઈને આવ્યા હતા પણ કોઈ બે ત્રણ ખાઈ નાખી. હાલશે આપણે તારે હાલશે ને? ચલો ગાઈસ સરસ મજાનો હવે ખાઈ લઈએ. ખાવામાં તો ભાઈ નૂડલ્સનું શાક છે, મસ્ત મજાની કેરી છે. આદિત્યભાઈ બી ગયા સામા. મને કે ગુવારનું શાક નથી ભાવ. પેલા દિવસ ફટાફટ ખાઈ લીધું ભાઈ. હા હા ચાલો ચલો ગાઈસ તો હું અલ્પેશ જો ગામમાં નીકળી જાય શું લઈ ખબર તે પણ બાબા ને એમનું હતું એટલે એમના ઘરે જઈ આવી 2 વાર. શું આજે થોડા પાર્ટી કરવાની બાકી. ચલો તા તો ગાઈસ અમે નીકળ્યા હતા ગામમાં અને ભાઈ અમારા સબસ્ક્રાઇબર અહીંયા ભેગા થઈ ગયા. જો ભાઈ આ નામ શું છે? રાહુલ. તારું નામ?
કિરણ અને આ ઉમેશભાઈ એના તો આપણે એકદમ લીધા હતા, બહુ ખરા લીધા હતા એટલા માટે ચલો તા ચલો ગાઈસ, તો ઘરે પહોંચી ગયા ને ઘરે પહોંચીને હવે મળશું કાલે. તો બ્લોગને કરીએ અહીંયા જ એન્ડ. ના હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ શેર બધું કરી નાખો ફટાફટ. તો હર હર મહાદેવ, જય માતાજી, ગુડ નાઇટ, સબ્બા ખેર. Thank you for being here. बहुत बहुत धन्यवाद.